સ્વાધ્યાય 9.1 નો પ્રશ્ન બીજો. વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે વાળીને ભાંગીને વળી જાય છે કે જેથી તેની ટોચ જમીન સાથે 30 અંશના માપનો ખૂણો બનાવે. તે જ રીતે જમીનને સ્પર્શે છે. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો. ત્રિકોણમિતિનો દાખલો છે પહેલા. ત્રિકોણમિતિના ઉપયોગો. રકમ કેટલી વાર વાંચવી પડે? 2 વાર. અને શું દોરવી પડે? ભૂલતા નહીં. વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે કે જેથી તેની ટોચ જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે. એક ઝાડ હતું ભાઈ. કેવું શું હતું? ઝાડ. આ ઝાડ આમ ઊભું હતું આખું. વાવાઝોડું આવ્યું, વાવાઝોડું તો અહીંયાથી વળીને ભાંગી ગયું અને આમ વાંકું થઈ ગયું. સમજાય છે? હા કે ના? હા તો અહીંયા જેટલું હોય એટલું જ વળીને આમ આડો આવશે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? પાક્કો આવ્યો? સમજ પડી કે? ચાલો. આ ઝાડ જમીન સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? 30 અંશનો. આ ખૂણો કેટલા અંશનો છે? આ શું છે? આખું ઝાડ આખું છે, આખું. એમાંથી અડધું વળીને ભાંગી ગયું છે. ખ્યાલ આવ્યો ને? આ નામ આપી દઉં છું A, B, C, D. આખું ડી ઝાડ છે. તો કયા બિંદુથી ભાંગી જાય છે? એ બિંદુથી ભાંગીને તે C બિંદુ પાસે જમીનને ટચ કરે છે. સમજાયું? હા. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ ઝાડની જમીનને સ્પર્શતી. ઝાડ ભાંગી ગયેલી ટોચ જમીનને સ્પર્શી છે. નહીં તો ઝાડની ટોચ જમીનને ક્યારેય સ્પર્શશે નહીં. સ્પર્શી છે. અને ઝાડના થડ વચ્ચેનું અંતર, આ ઝાડનું થડ એની વચ્ચેનું અંતર કેટલું છે? 8 મીટર હોય તો ઝાડની ઊંચાઈ આખું ડીબી શોધવાનું છે. આખું ડીબી શોધવાનું છે. એનો મતલબ સીધો એવો થાય. શું થાય એનો મતલબ ખબર? એનો મતલબ સીધો એવો થાય કે આખું ડીબી શોધવા માટે મારે AB અને AC બંને શોધવું પડશે. કારણ કે AB અને AC કરીશ ત્યારે જ આખું તે શું મળશે? ડીબી. કારણ કે ઝાડ આમ હતું અને આમ ભાંગી ગયું છે. ખ્યાલ આવે? બોલો. સૌથી પહેલા શું લખીશું? શું લખીશું? આકૃતિ પરથી ડીબી બરાબર ઝાડ. ડીબી બરાબર ઝાડ. જે કયા બિંદુથી? એ બિંદુથી. એ બિંદુથી અહીં લખ્યું છે ભાંગીને વળી જાય છે. એ બિંદુથી ભાંગીને વળી જાય છે અને ડી બિંદુ C બિંદુ પર પડે છે. સમજાય છે ને? લખવાની જરૂર નથી. ભાંગીને વળી જાય છે. અને BC બરાબર ઝાડની ટોચ અને થડ વચ્ચેનું અંતર. ઝાડની ટોચ અને થડ વચ્ચેનું અંતર. અને બીજી એક વસ્તુ શું? DA બરાબર AC. AC ને DA બે સરખા જ છે. કેમ કે આમથી આમ ટોચ હોય ભાંગી ગઈ છે. બરાબર? શું સરખું છે? શું સરખું છે? AD બરાબર AC. ઓકે. ચાલો આકૃતિ પરથી લખવું. અહીંયા 30 અંશનો માપ આપેલો છે. બોલો. સૌથી પહેલા AB શોધીશું કે AC? કારણ કે મારે બેનો સરવાળો કરીશ તો DB મળશે આખો. બોલો શું શોધવું છે? AB શોધવું છે કે AC શોધવું છે? પહેલા AC. AB. ઓકે. AB શોધીએ. આ 30 નો ખૂણો. 30 ના ખૂણાની આ કઈ બાજુ કહેવાય? સામેની. આ કઈ કહેવાય? પાસેની. બોલો કયું સામેની પાસેની વાળું સૂત્ર? tan અને
કોટ ટેન અને કોટ બે માંથી ગમે તે વાપરી શકાય. આપણે કયું વાપરીશું? ટેન. ટેન થીટા બરાબર બોલો શું સૂત્ર છે ટેન થીટાનું? સાબાના છેદમાં પાબા. અહીં આપણી પાસે કયો ખૂણો છે? સી. માટે ટેન સી બરાબર ટેન સી. સી નો સાબા કયો? એબી. પાબા કયો? બીસી. સમજાય છે? ચાલો, માટે ટેન સી અંશ કેટલાનો આપેલો છે? 30 અંશ બરાબર એબી. એબી તો આપેલો નથી, શોધવાનો છે. છેદમાં બીસી અંતર આપેલું છે કેટલું? 8. બીસી બરાબર જડી ટોચ અને થડ વચ્ચેનું અંતર બરાબર 8 મીટર. અહીંયા લખી દઉં છું. ઓકે, ચાલો. ટેન 30 નું મૂલ્ય બોલો. ટેન 30 એકના છેદમાં વર્ગમૂળમાં 3. યાદ રાખી લેજો ટેન 30 નું મૂલ્ય. ટેન 0 ટેન 30 એકના છેદમાં વર્ગમૂળમાં 3. ટેન 45 1 અને ટેન 60 વર્ગમૂળ 3 અને ટેન 90 અવ્યાખ્યાયિત. સમજાયું? ટેન 30 બરાબર એકના છેદમાં વર્ગમૂળમાં 3. અહીંયા 8 ભાગાકારમાં છે, આ બાજુ આવશે તો ગુણાકારમાં 8 બરાબર એબી. માટે એબી બરાબર 8 ના છેદમાં વર્ગમૂળમાં 3. છેદમાં વર્ગમૂળ ચાલે નહીં, કારણ કે છેદ સમય થઈ ગયો. આ અસમય છે, સમય કરવો પડે. સમય કરવા માટે કેટલા વડે ગુણીશું? વર્ગમૂળ 3 વડે. વર્ગમૂળ 3 ના છેદમાં વર્ગમૂળ 3. બોલો શું થશે? એબી બરાબર 8 વર્ગમૂળ 3 આખાના છેદમાં 3 મીટર. આ શું આવ્યું? હજુ માત્ર એબી આવ્યું. હજુ આપણે શું શોધીશું? એસી. બોલો, એસી શોધવા માટે કોઈ પણ નો ઉપયોગ કરી શકાય. એબી નો પણ ઉપયોગ કરી શકાય અને બીસી નો પણ ઉપયોગ કરી શકાય. બોલો કોનો કરવો છે? જે આપેલો છે એનો જ કરીએ, બીસી નો. બોલો આ કઈ બાજુ કહેવાય? કર્ણ. આ પાસેની. કર્ણ અને પાસેની સૂત્ર કયું? કર્ણ અને પાસેની સૂત્ર કયું? કર્ણના છેદમાં પાસેની બાજુ કયું સૂત્ર? કોનું? કર્ણ અને પાસેની બાજુ આવશે એવું સૂત્ર બોલો ત્રિકોણમિતિનું. કોસ અને સેક. કોસ અને સેક. આપણે કયું વાપરીશું? કોસ થીટા. કોસ થીટા બરાબર કોસ થીટા નું સૂત્ર શું છે? પાબાના છેદમાં કર્ણ. અહીંયા થીટા એટલે આપણો સી છે. કોસ સી બરાબર બોલો આનો પાબા કયું? બીસી. છેદમાં કર્ણ કયો? એસી. બોલો કોસ સી કેટલો છે? 30 અંશ બરાબર બીસી કેટલો? બીસી 8 છેદમાં એસી કેટલો શોધવાનો છે. ચાલો, કોસ 30 ની કિંમત કેટલી? કોસ 30 વર્ગમૂળમાં 3 ના છેદમાં 2. એસી ને ભાગાકારમાં છે, એસી ને ગુણાકારમાં લઈ આવું. એસી બરાબર 8 થાય. ચાલો, અહીંયા ગુણાકારમાં છે એસી એટલે આખો ભાગ ક્યાં જશે? આ બાજુ. ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જાય. માટે એસી બરાબર બોલો 8 ભાગ્યા એટલે ઉલટું થઈ જશે. 2 ના છેદમાં વર્ગમૂળમાં 3. માટે એસી બરાબર 8 દુ 16. વર્ગમૂળમાં 3 છે એટલે આપણે કરણી લઈશું ને. વર્ગમૂળ 3 ના છેદમાં વર્ગમૂળ 3 એટલે 16 વર્ગમૂળ 3 આખાના છેદમાં 3. એસી કેટલું આવ્યું? 16 વર્ગમૂળમાં 3 છેદમાં 3. પણ આપણે ઝાડની ઊંચાઈ શોધવાની છે એટલે કેટલી થાય? એબી વત્તા એસી થાય ને. ઝાડની ઊંચાઈ બરાબર એબી વત્તા એસી. બોલો એબી કેટલો જવાબ આવ્યો હતો? 8 વર્ગમૂળ 3 છેદમાં 3 પ્લસ 16 વર્ગમૂળ 3
છેદમાં 3 લસા સરખો છે એટલે છેદમાં 3 16 ને 8 8 ને 16 24 વર્ગમૂળમાં 3 8 તારી 24 થાય ને તો જવાબ આવ્યો 8 વર્ગમૂળમાં 3 વર્ગમૂળ 3 ની કિંમત આપી નથી રકમમાં કે વર્ગમૂળ 3 બરાબર 1.73 લો એવું કીધું નથી તો આટલે આપણે જવાબ ઉતરાઈ દેવાનો અને લખવું પડશે આમ શું લખવું પડશે બોલો આમ ઝાડની ઊંચાઈ કેટલી છે 8 વર્ગમૂળમાં 3 મીટર છે સમજ પડી કે લખી લો